બધાની એક જ માંગ છે કે સરકાર ઇકોઝોન હટાવે। સરકાર એ સમજાતું નથી કે ઇકોઝોન શા માટે લાવી રહી છે અને ઇકોઝોન લાવવાનું છે તો એ વિસ્તાર કોણે નક્કી કર્યો છે। મેં સાંભળ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓની જમીનો આવે, એના રિસોર્ટો આવે, એના માટેનું આખું પ્લાન છે। બીજું કે એક ખેડૂતો પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 રૂપિયો દંડ આવે, 50,000 રૂપિયો દંડ આવે। આ ક્યાંની સરકાર છે? અંગ્રેજોએ પણ આવું નતું કર્યું। એટલે ઇકોઝોન મામલે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે। ઇકોઝોનના ફાયદા હોતા પણ નથી જોતા ભાઈ, ફાયદા તમે રાખો ને। ઇકોઝોન એટલે આખું વન ક્ષેત્રમાં તમે નજરકેદ કરો। એક તો તમે માલધારીઓને પેલા બહાર કાઢ્યા, બધા માલધારીઓને ધીરે ધીરે ગીરમાંથી બહાર કાઢ્યા। એમને ખબર નથી આ અધિકારીઓને, સરકારના નેતાઓને, કે માલધારીઓ છે તો ત્યાં સાવધ છે, સિંહ તો છે, બાકી નથી। તમે 20-30 વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સિંહ નહીં બચે ગીરમાં। અને અત્યારે તમે આજે વન ખાતા માટે કરી રહ્યા છો, વન ખાતાને તમે આખા કાનૂન સોંપી રહ્યા છો, એનો અર્થ કે આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની જેમ।